નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। પણિયાદરા નજીક ટેન્કરોમાંથી થતું ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું। 3.33 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે કુલ રૂપિયા 3.33 કરોડનો મુદ્દામાલ કબજે લીધો। છેલ્લા 1 મહિનાથી ગેસ રિફિલિંગ પ્રવૃત્તિ ચાલતી હોવાનું બહાર આવ્યું। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે છે। આવી જ એક ઘટનામાં દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી લઈને કુલ રૂપિયા 3.33 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો। મળતી વિગતો મુજબ દહેજ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન પણિયાદરા ગામ નજીક આવેલા મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડ નજીક ગેસના 5 ટેન્કરો તેમજ એક પિકઅપ ગાડી પડેલી હોવાનું જણાતા પોલીસે સ્થળ ઉપર જઈને જોતા કેટલાક ઇસમો કોઈ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાવ્યું। પોલીસને જોઈને ત્યાં હાજર ઇસમો નાસવા લાગતા પોલીસે પાછળ દોડીને 2 ઇસમોને પકડી લીધા હતા અને અન્ય 10 જેટલા ઇસમો અંધારામાં નાસી ગયા હતા। ઘટના સ્થળે ગેસના 5 ટેન્કરો અને એક પિકઅપ ગાડી પડેલી હોવાનું જણાવ્યું હતું। આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટેના 3 વાલ્વ પૈકી એક વાલ્વ ખુલ્લો જણાયો હતો। કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વાલ્વ બંધ કરવો જરૂરી હોય પોલીસે વાગરા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। પકડાયેલા ઇસમોના નામ ધનારામ ભીખારામ લુહાર, હાલ રહે મહાલક્ષ્મી હોટલ, ગામ પણિયાદરા, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ અને મૂળ રહે રાજસ્થાન, તેમજ બીજા ઇસમનું નામ મુસ્તાક અલી મહેબૂબ અલી, રહે મહારાષ્ટ્રના હોવાનું જણાવ્યું હતું। પોલીસ પૂછપરછ દરમિયાન ધનારામ લુહારે જણાવ્યું કે તેણે મહાલક્ષ્મી હોટલ ભાડેથી ચલાવવા માટે લીધી છે અને હોટલમાં ટેન્કર ડ્રાઈવરો ટેન્કરો લઈને જમવા આવતા હોય છે। 1 મહિના અગાઉ રાકેશભાઈ નામનો ઇસમ અને એક અજાણ્યો ઇસમ હોટલ પર આવ્યો હતો અને કહ્યું હતું કે તમારી હોટલ પર આવતા ટેન્કરોમાંથી અમે ગેસ કાઢીશું અને તેમને એક બોટલના રૂપિયા 50 આપીશું। ત્યારબાદ છેલ્લા 1 મહિનાથી ટેન્કરમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી। આજરોજ 5 ટેન્કરમાંથી કુલ 36 બોટલો ભર્યા હતા અને 39મી બોટલ ભરાતી હતી ત્યારે પોલીસની રેડ પડી હોવાનું જણાવ્યું હતું। પોલીસ દ્વારા ઘટના સ્થળેથી પકડાયેલા 2 ઇસમો પૈકી એક હોટલ સંચાલક અને બીજો ઇસમ ટેન્કર ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું હતું। આ લોકો દરરોજ 30 થી 35 જેટલા બોટલો ભરતા હોવાનું પોલીસ તપાસ દરમિયાન જણાવ્યું છે। ટેન્કરોમાંથી વાલ્વમાં લોખંડનો પાઇપ ફિટ કરીને બોટલોમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસર અને જોખમી હોવાનું જાણવા છતાં આ લોકો બોટલમાં ગેસ ભરતા હોવાનું બહાર આવતા પોલીસે ઘટના સ્થળેથી ગેસના ટેન્કરો, કુલ કિંમત રૂપિયા 3.27 કરોડ ઉપરાંત ગેસ ભરેલો બોટલો, પિકઅપ ગાડી, ગેસના ખાલી બોટલો સહિત કુલ રૂપિયા 3.33 કરોડનો મુદ્દામાલ કબજે લઈને ઘટના સ્થળેથી ઝડપાયેલા ઉપરોક્ત 2 ઇસમો તેમજ નાસી ગયેલા અન્ય ટેન્કર ડ્રાઈવરો સહિતના અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।